સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ આંતરરાજ્ય સાયબર ગુનાઓ આચરતી ગેંગના આરોપીઓને કિંમત ₹10,19,200ના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે રેડ પાડીને ઝડપી પાડી। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં હાલમાં વધી રહેલ સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ પર ચાંપતી નજર રાખી આવા ગુનાઓ પર લગામ કસવા તથા સાયબર ફ્રોડના ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી। જેથી એસઓજીના ડીસીપી નકુમ સરની સૂચના અને માર્ગદર્શનથી એસઓજી પોલીસના માણસો સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કિમિયાઓ અજમાવતા હોય તેવા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા તેમને ધ્યાને આવેલ કે સાયબર ફ્રોડ આચરનાર ટોળકી દ્વારા નો ટ્રેન અપનાવેલ, જેમાં આ ટોળકી દ્વારા બોગસ પેઢી ઊભી કરી તે પેઢીના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે કરંટ તેમજ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવી તેવા બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં ટ્રાન્સફર કરાવી તેમજ યુએસડીટીનામાં કન્વર્ટ કરી દેશ વિદેશમાં ટ્રાન્સફર કરી ગુનાઓ આચરે છે। જેથી આવી ટોળકી પર વોચ રાખવા એસઓજીના માણસો અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં હતા ત્યારે વિશ્વાસુ બાતમીના આધારે સુરત શહેર ડિંડોલી મંગલ પાર્ક નજીક ગ્રીન વેલી પહેલા માળે શોપ નંબર 2324 ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ ખાતે રેડ કરવામાં આવેલ અને ત્યાંથી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ। એક પ્રતિક પ્રફુલભાઈ ગોરધનભાઈ વસાવા રહેવાસી ઓમનગર ઉમિયા માતા મંદિરની પાસે ડિંડોલી, 2 દીપક ઉમાદત વેદનાથ પાંડે રહેવાસી વલ્લભ રેસિડેન્સી એપલ વિલા બંગલાની સામે કડોદરા, 3 રૂપેશ દિગંબર દેવીદાસ હાડંગે રહેવાસી સાઈ રેસિડેન્સી શાંતિનગર 1 લિંબાયત, 4 ભૂસર પ્રવીર પ્રતાપભાઈ પાટીલ કૃષ્ણા પાર્ક ફ્લાવર ગાર્ડનની બાજુમાં ડિંડોલી સુરત અને 5 સલીમ ઉર્ફે સમીર આરટીઓ અબ્બાસ અલીમિયા સૈયદ રહેવાસી ફૈઝાન એપાર્ટમેન્ટ મારુતિનગર ગલી 2 લિંબાયત વાળાને પકડી પાડવામાં આવેલ છે। તેમજ તેમની સાથે બીજા 8 ઇસમોએ સાયબર ફ્રોડમાં સાથ આપેલો હતો, જેના નામ છે બિગ બ્રો રહેવાસી દુબઈ, 2 ગણેશ ઉર્ફે પ્રેમ બિરાંડે રહેવાસી સુરત, 3 રાજ શ્રીવાસ્તવ, 4 ચંદન ઉપાધ્યાય, 5 શૈલેષ પાંડે, 6 શરદ રવિન્દ્ર પવાર, 7 પ્રદીપ કુમાર, કૌશલ કુમાર વિશ્વકર્મા અને મિનાજ પટેલ। એસઓજી પોલીસે તેમની પાસેથી કબજે કરેલ 7 મોબાઈલ, 1,06,500ના, 2 નંગ કોમ્પ્યુટર 92,000ના, બેંક એકાઉન્ટની ચેકબુકો 9, અલગ અલગ પાસબુકો 4 તેમજ તેમની સાથે અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ 7, વોડાફોન અને એરટેલ કંપનીના સિમ કાર્ડ 5, અલગ અલગ ફાર્મના નામના સ્ટેમ્પ સિક્કા નંગ 8, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, ઓપનિંગ ફોર્મ, પાર્ટનરશિપ ડીડ, ભાડા કરાર, ડોક્યુમેન્ટ, હોન્ડા સિટી 4 વ્હીલર કારથીને કુલ એસઓજી પોલીસે ₹10,19,200નો મુદ્દામાલ કબજે કર્યો। એટલું જ નહીં પણ ગુનાવાળી જગ્યાએથી મળી આવેલ બેંક એકાઉન્ટ નંબર એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ કુલ સમગ્ર ભારત દેશના રાજ્યોમાં 71 જેટલા સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકેલ છે। એટલું જ નહીં પણ આરોપીઓ ₹20,000થી ₹25,000ની અંદરમાં અલગ અલગ બેંકના એકાઉન્ટો તેમજ સિમ કાર્ડ મેળવી ઓનલાઈન બેંક એકાઉન્ટ લોગિન કરી યુઝર અને પાસવર્ડ બનાવી ઇન્ટરનેટના માધ્યમથી લોકોને ખોટી ઓળખ આપી અલગ અલગ સાયબર ફ્રોડ કરી પોતાની પાસે રહેલ બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતા હતા। આવી રીતે આરોપીઓ પોતાના મળતિયાઓ સાથે મળીને આ ગુનાહિત કાવતરું આચરતા હતા। આ કામના આરોપીઓએ ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ ગેંગ અને સંપર્કમાં રહીને ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતના લોકો સાથે અલગ અલગ પ્રકારે છેતરપિંડી મેળવીને ફ્રોડની રકમ યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામકાજ કરતા હતા। હાલમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। આરોપીઓમાં પ્રતિક પ્રફુલભાઈ ગોવર્ધનભાઈ વસાવા વિરુદ્ધ 6 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી 2 દીપક ઉમાદત વેદનાથ પાંડે જેના વિરુદ્ધ 7 જેટલા ગુનાહિત ઇતિહાસ છે। આરોપી 3 રૂપેશ દિગંબર દેવીદાસ હાંડગે વિરુદ્ધ 1 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। એસઓજીને એક માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે। તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે। એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ। આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે। એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20,000 થી 25,000 આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી
એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી. ત્યારબાદ વિથડ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો. ત્યારથી બે હતા કે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય, એ હજી તપાસનો વિષય છે. પરંતુ એ તમામ પૈસા આ વિથડ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો. પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એને પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને વિથડ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો. તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું. એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા વિથડ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો. અહીંથી પૈસા કેશથી ઉપાડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલી જતા. તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે. તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો જે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારથી શોપ શરૂ કરી છે, કંપની રજીસ્ટર્ડ છે કે નહીં, અને એમાં જે મુખ્ય આરોપી છે વસાવા એમનું મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે. ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા. તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે. ક્યારથી આ લોકોએ શરૂ કર્યું હતું આ મૂવર્ઝન સાયકલ? અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી શરૂ કર્યું હતું અને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવવાનું ને બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણાશે એ તરત આપને જાણ કરવામાં અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું 200 થી વધારે કરોડનું હવાલો કૌભાંડ કહી શકાય.